દીપોત્સવી તહેવારોને અનુલક્ષી રાજ્યમંત્રી તિકમભાઈ છાંગાએ અંજાર શહેરના બજાર વિસ્તારમાં વેપારીઓ અને શહેરીજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। દિવાળીની પૂર્વ સંધ્યાએ અંજાર પહોંચેલા રાજ્યમંત્રીએ પંડિત દીનદયાળજીની પ્રતિમાને હારારોપણ કર્યું હતું। ત્યારબાદ ગંગા નાકા 12 મીટર રોડ દેવળિયા નાકા વિસ્તારમાં વેપારીઓ અને શહેરીજનો સાથે મુલાકાત કરી હતી। તેમણે વેપારી મિત્રો અને અંજારવાસીઓને વિક્રમ સંવતનું આવનારું વર્ષ સુખદાયી ફળદાયી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ વેળાએ નગરપતિ વૈભવ કોટરાણી, વસંતભાઈ કોટરાણી, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ હુંબલ, રીતેન વ્યાસ, ડેનીભાઈ શાહ, પાર્થ સોરઠિયા, નિલેશ ગોસ્વામી, મ્યાજરભાઈ છાંગા, કાનજી જીવાસેઠ, રમેશ આહિર, શંભુભાઈ આહિર, પ્રકાશ લોદરિયા, ભોજુભાઈ બોરીચા, આશિષ ગોસ્વામી, રાધુ રાજા ડાંગર, હાર્દિક પ્રજાપતિ વગેરે સાથે જોડાયા હતા। ખાસ કરીને આ પ્રતિનિધિત્વ આપવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાષ્ટ્રીય અને રાજ્યના સંગઠનનું શિરમોર નેતૃત્વ, જિલ્લાનું સંગઠન, સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના સંગઠનના અને ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ, મિત્રો, શુભેચ્છકો, કાર્યકર્તાઓનું, તમામ વર્ગ સમૂહના લોકોનું આપના માધ્યમથી હૃદયપૂર્વકનો આભાર માનવાની સાથે સાથે વિક્રમ સંવત 2082નું વર્ષ આપણા સૌના માટે સુખદાયી, ફળદાયી અને આરોગ્યપ્રદ નીવડે, રાજ્યની સાર્વત્રિક સમૃદ્ધિની દિશા તરફ આગળ વધે એવી પ્રાર્થના સાથે